અનુભવ પહેલા શું? જે ઉપયોગ આત્માની સન્મુખ થઈ રહ્યો છે, થતો થતો થઈ જશે પ્રત્યક્ષ, પણ એની શું પ્રક્રિયા કે એમાં જાણનાર પણ જણાયો, હજી પ્રત્યક્ષ નથી થયો તો પણ રાગ જણાતો નથી. એમાં પરોક્ષમાં રાગ નીકળી ગયો. જીની બાત હે વો બરાબર. પરોક્ષ જ્ઞાનમાં પણ રાગ નથી જણાતો. જો પરોક્ષ જ્ઞાનમાં નાયકે જણાય ને રાગે જણાય તો પ્રત્યક્ષ નહીં થાય. જેની વાત છે જવાહરભાઈ, શું થાય નહીં? જ્ઞાનનો પર્યાય પ્રગટ થયો. એક જ્ઞાકાર અવસ્થા જેમાં બે જ્ઞેયોનો પ્રતિભાસ થાય છે. એ વખતે આચાર્ય ભગવાન એમ કહે છે કે એવા જીવને, એ પ્રકારના જીવને જે હમણાં સમય માત્રમાં અનુભૂતિ થશે, એવો જે જીવ એ વખતે એને પ્રતિભાસ બેના છે. તો પરોક્ષપણે શું જણાય છે ને પ્રત્યક્ષપણે શું જણાય છે? કે પરોક્ષપણે જ્ઞાયક જણાય છે અને પ્રત્યક્ષમાં જ્ઞાયક જણાય. જણાયો પરોક્ષ એ પ્રત્યક્ષ થઈ ગયો. એ કર્ણલબ્ધિના પરિણામ આવ્યો, અનુભવ નથી થયો. અરે રાગથી વિમુખ થતો 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 થકો આત્માની સન્મુખ થતો થકો સન્મુખ થઈ જાય છે. આ શું વાત કરી? ત્યારે પ્રત્યક્ષ થાય છે. રાગથી વિમુખ થતો થતો આત્માથી સન્મુખ થતો થતો થકો હજી અભેદ થયો નથી. આમાંથી ખસ્યો ને આની પર આવ્યો. આહા, શું એ ચીજ છે! ત્યાં સુધી લખે છે કે આ કર્ણલબ્ધિના પરિણામ છે એ કેવડી ગમ્ય છે, છદ્મસ્ત એને પકડી શકતો નથી. એનો ઉપયોગ એટલો હજી સ્થૂળ છે ને, પકડી શકતા નથી. પણ આવી પ્રક્રિયા થાય છે એ ઉત્કૃષ્ટ મુમુક્ષુને ખ્યાલમાં આવી જાય છે. એટલે પરોક્ષમાં પણ એને એવી અનુકૂળ પાત્રતા ઉત્પન્ન થાય છે કે જ્ઞાયક જ જણાય છે. પરોક્ષના સ્વપ્રકાશકમાં જ આવી પરોક્ષમાં પરોક્ષ નિર્ણયમાં. હા, નિર્ણયની વાત નથી, અનુભવની વાત છે. હા, હવે નિર્ણય તો યોગ્યો. આ તો અનુભવના કાળમાં ઉપયોગ અંદરમાં જતો જતો થાય છે. ત્યારે આચાર્ય ભગવાન લખે છે કે જ્ઞાકાર અવસ્થામાં જ્ઞાયક પણ જણાયો, સમજી ગયા? જણાયો તે સ્વપ્રકાશની અવસ્થામાં બીજું કઈ નથી. તે પરોક્ષમાં જણાયો તે પ્રત્યક્ષ થઈ ગયો. પરોક્ષ થાય ને પ્રત્યક્ષ થાય ને થાય જ. અને એ પરોક્ષ જે છે, એ પરોક્ષનો વ્યય ને પ્રત્યક્ષનો ઉત્પાદ એ કર્ણલબ્ધિના પરિણામમાં જ હોય. આમ શાસ્ત્રમાં છે એ પરોક્ષ નથી. એ જ્ઞાયક પરોક્ષપણે જણાય છે, ખોટું છે. પરોક્ષપણે જ્ઞાયકને જાણ્યો આજે ખોટું છે. તમે જે કહ્યું પરોક્ષનો વ્યય અને પ્રત્યક્ષનો ઉત્પાદ, હા, એટલે એમ કહ્યું આચાર્ય ભગવાને કે જ્ઞાકાર અવસ્થામાં, એટલે કે જ્ઞેયોના બે પ્રકારના જ્ઞેયોના પ્રતિભાસ થાય છે એવી એક અવસ્થા. સમીસાની બીજી ગાથામાં લીધું છે કે જ્ઞાનની જે પર્યાય છે એ અનેકાકાર હોવા છતાં એક છે. અનેકાકાર કેમ લખ્યું? અનેકના પ્રતિભાસ. અનેકના પ્રતિભાસ થાય છે. અનેકને જાણે છે એમ લખ્યું નથી. પણ સંસ્કૃતમાં પ્રતિભાસ શબ્દ છે અને એનો અર્થ કેવો છે? સ્વપ્નનો પ્રકાશ, સ્વપ્નને પ્રકાશે છે એવો અર્થ કર્યો છે. શબ્દ છે સંસ્કૃતમાં. અહીં તો જેની નજરથી જોતા હોય ને અમે કે સ્વપ્નનો પ્રકાશ, સ્વપ્ન પ્રકાશે છે, સ્વપ્નને પ્રકાશે છે. લાય તો ખરો, સંસ્કૃતમાં લખ્યું છે કે સ્વપ્નનો પ્રતિભાસ, અવભાષણ, સ્વપ્નનું અવભાષણ, એમ લખ્યું છે.
અવભાષણ કયો, પ્રતિભાષણ કયો છે, જલ કે છે એમ કયો, બધી એક જ વાત. એનો અર્થ જણાય છે એમ ન થાય. ના થાય, થાય કોઈ દી? એ જણાય છે તો પછી આચાર્ય ભગવાનનું કથન ખોટું થઈ ગયું કે જ્ઞાકાર અવસ્થામાં જ્ઞાયક પણ જણાયો કે હું જ્ઞાયક છું એમ એના જ્ઞાનમાં જાણવામાં આવ્યું. હું રાગી છું ને હું દેહ છું એનાથી વિમુખ થતો થકો થોડી વાર લાગે ને એટલે થતો થકો બહુ અલ્પ સમય છે, ઘણા અલ્પ સમય છે, સેકન્ડથી ઓછા કાળમાં. સેકન્ડ તો ઘણો કાળ થઈ ગયો. શું કાંતાબેન સમજાણું કઈ એમાં સમજવા જેવું છે આ બધાને માટે? મધુરીબેને પહોંચી ગયા. બોલો કાંતાબેન ની પાછળ સતની પાછળ આવે છે. એમ જ છે. પરમ સત્ય છે કુંજકુંજની વાણી, અમૃતચંદ્ર આચાર્યની વાણી ને ગુરુદેવની વાણી. આપણે 3 પુરુષનો યોગ થયો, 2 પરોક્ષ અને 1 પ્રત્યક્ષ. નિમિત્તપણે 3. બોલો હવે કાઢો પ્રશ્ન કઈ હોય તો. આ 2 પ્રશ્નો પૂરા થઈ ગયા. એટલે ભાઈ જે સ્વપ્રતિભાસની પહેલામાં વાત કરી એમાં જ્ઞાન અને આત્મા બે તાદાત્મ્ય છે એમ લેવું એટલે જણાય છે અને સ્વનો પ્રતિભાસ છે, બે વાત આવી જાય. તાદાત્મ્ય છે કેમ કે લક્ષ્ય અને લક્ષણ એનો ભેદ હોય જ નહીં. ભેદ કરી ન્યાય આપ્યો ને હમણાં કે કેમ એને જાણતો નથી કે ભેદ પડે તો જાણે ને. પરિણતિના આત્મા અભેદ છે. અનુભવ છે ને કાળે તો આનંદનું વેદન આવે છે. કાળે તો અભેદ હોય તો અનુભવ થાય. પરિણતિના આત્મા જુદા હોય તો વેદન ક્યાંથી આવે? સમેત જ નહીં, નિર્જરા ન થાય. લડાઈમાં નિર્જરા થાય કે પરિણતિના આત્મા અભેદ છે માટે શુદ્ધિ નિવૃત્તિ થયા જ કરે છે. અને ઇન્દ્રિય જ્ઞાન પર જઈને જ કરે છે. 10 ગાથા લખી અમૃત કુંજકુંજ ભગવાને મૂળ ગાથામાં આત્મા પોતાના સ્થાનથી છોડીને પોતાને જાણવાનું છોડી અને પરને જાણવા જતો જ નથી. ત્યારે કોણ પરને જાણે છે? આ દિવ્ય ધ્વનિને કોણ જાણે છે? કે ચક્ષુ ઇન્દ્રિય જાણે છે, હું જાણતો નથી. બેઠો છે સામો તીર્થંકર ભગવાનની સભામાં હો, અને આત્માનું જ્ઞાન આત્માને જાણવાનું છોડતું નથી. અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા બધાને જણાઈ ગયો છે પણ માનતો નથી. મને દિવ્ય ધ્વનિ જણાય છે, તને દિવ્ય ધ્વનિ જણાય છે. તો આચાર્ય ભગવાન તો દિવ્ય ધ્વનિને જાણનાર. તો હવે બતાવ્યું ઇન્દ્રિય જ્ઞાન તો જાણે છે, ઇન્દ્રિય જ્ઞાન અને મને જણાય છે. તો મેં પણ ક્યાં થાય? તું ખલાસ થઈ ગયું. એકત્રી ગાથામાં નિષેધ કર્યો છે. પછી એક બીજો વિચાર અત્યારે આવ્યો. 5 મિનિટ પહેલા આવી જાય ને બધા, 5-7 મિનિટ પહેલા એમ એક વિચાર આવ્યો. એક સંબંધભદ્ર આચાર્ય થઈ ગયા છે, સમર્થ, અને વાદ વિવાદમાં બધાને એવા સમર્થ આચાર્ય. અને આવતી 24માં તીર્થંકર થશે. અને 1 કરોડ પૂર્વનું આયુષ્ય વખતે આ શ્રેણીક મહારાજાને 72 કે 70 વર્ષ 75 જે હોય આમ ચડતું આ ઉતરતી ઓલે ચડતી એ પુરુષે એમ લખ્યું છે ભાઈ કે અનેકાંતો બી અનેકાંત હોય. અનેકાંત પણ અનેકાંત સ્વરૂપ છે. એક શ્લોક પહેલી અને એને અનેકાંતને જાણવા માટે પ્રમાણ નહીં, 2 સાધન છે. એકલા પ્રમાણથી અનેકાંતની સિદ્ધિ ન થાય.
હવે પ્રમાણથી અનેકાંતની સિદ્ધિ ન થાય એટલે શું? કે નિશ્ચયથી તો જ્ઞાન આત્માને જાણે છે અને વ્યવહારે પરને જાણે છે. બેમાં છે એવું કે નહીં? છેલ્લે હું આવ્યું? છે. એને અનેકાંત ન કહેવાય. પ્રમાણ છે. બેમાં છે આવ્યું. છે નથી આવી એ કહેવાય પણ પછી પછી સમજી ગયા? બે વાત આપણે કરવાની છે. પ્રમાણ પણ બરાબર છે ને નહીં પણ બરાબર છે. પ્રમાણ નહીં સાધન માર્મિક વાત છે કે પ્રમાણ નહીં સાધન બે સાધન કે હા પ્રમાણથી જોવામાં આવે તો દ્રવ્ય પરિચય વસ્તુ છે કે આ છે કે દ્રવ્ય પણ આત્મા કે હા દ્રવ્ય પણ આત્મા અને શુદ્ધ પ્રિય પ્રગટ થાય તે પણ આત્મા છે. પ્રમાણ છે બેમાં છે. આત્મા નિશ્ચયથી અકર્તા છે અને વ્યવહારે કરતા છે. નિર્મળ પર્યાયમાં છે આવ્યું કે બેમાં આવ્યું ને? છે ઈ કે છે કે છે માં અટકો. ઈ પ્રમાણમાં તાકાત નથી. વ્યવહારનો નિષેધ કરવાની શક્તિ જ નથી, એનો અભાવ છે. એમાં નિશ્ચયથી સ્વને જાણે ને વ્યવહારે બંને જાણે છે. એમ આવે ને વ્યવહાર જાણેલો પ્રયોજન છે કે છેલ્લી કોઈ ના લખી છે. પ્રમાણમાં એમ જ આવે. પ્રમાણમાં એમ જ આવે છે. નિશ્ચયથી જ્ઞાન બંને જાણે, આત્માને જાણે ને વ્યવહારે બંને જાણે. આમ સીધું જૈન દર્શન છે. એટલે જ્ઞાનીનું વચન પાછું એમ ગુરુદેવનું વચન. આપણે તો ગુરુદેવ પ્રત્યે છે ને અત્યારે ગુરુદેવનું વચન નિશ્ચય ઈશ્વરને જાણે છે, વ્યવહાર પરને જાણે છે. પછી નિશ્ચય કરતા છે, વ્યવહારે કરતા છે. સમજ કરવું. જ્ઞાન ક્રિયા સ્વભાવ બહુ હોવાથી નિષેધોમાં આવી નથી. માટે જ્ઞાનનો કરતા આત્મા છે એવું કે નહીં? પ્રમાણમાં બેમાં છેડે, પ્રમાણમાં બેને છેડે, બાકીના છેડે છે આવશે. પહેલામાં છે આવશે, બીજામાં છે આવશે. પણ આચાર્ય ભગવાન કહે છે કે અનેકાંતો ભી અનેકાંત પ્રમાણ નહીં સાધન. એકલા પ્રમાણથી અનેકાંતની સિદ્ધિ થઈ શકતી નથી. એકલા પ્રમાણથી અનેકાંતની સિદ્ધિ કરે પ્રમાણાભાસમાં જાય છે. પણ અનેકાંતમાંથી પાછું એકાંત કાઢે. બે સાધન કયા ને, પ્રમાણ અને નહીં. બે સાધન કયા કે નહીં? આત્માને ઓળખવાના, આત્માને જાણવાના, આત્માને અનુભવ કરવાના. બે સાધન છે. હવે બીજા સાધનની વાત કરતા એ છે કે આત્મા અકર્તા છે, નિશ્ચયથી અકર્તા છે અને કરતા નથી. એક જ આત્મા અકર્તા પણ હોય ને કરતા પણ હોય એમ ન બને. અકર્તા છે ને કરતા નથી. જો એમાં છે ને આવ્યું છે નથી. શું કહ્યું? એમાં એક ચપ્પકભાઈ ગુજરી ગયા. એ ખીલાસરી બનાવતા હતા, ચૂકો બનાવતા હતા. એ બાપુજી પાસે આવે, લગભગ રોજ આવે, બહુ વસાવે. અમે જાય બજારમાં ખીલા લેવા, સમજી ગયા? ખીલા નહીં, લળિયા લેવા. એમાંથી બનાવે ને બધું. તો ઓ રાખે છે નથી. બીજી દુકાન ગયા કે છે નથી. છે નથી શું કહે છે? કઈ સમજાતું નથી. કાં કે છે ને કાં કે નથી. પછી ત્રીજી દુકાને ગયા કે ભાઈ આ ગોરા લોકો આમ કહે છે, હું સમજતો નથી. છે નથી. એ શું કહે છે? એટલે એનો અર્થ નથી. છે નહીં, છે નથી. એમ આમાં પ્રમાણમાં છે આવે અને નહીંમાં છે નથી. આત્મા અકર્તા છે ને કરતા નથી. લક્ષને પ્રસિદ્ધ કરે છે ને અલક્ષને પ્રસિદ્ધ કરતો નથી. આવ્યું કે નહીં? કાંતાબેન? હાજી નથી.
જે